હાય ગાઈસ, તો છે ને મેં થોડુંક શૂટ કર્યું હતું. મેં કબીરને કહ્યું કે હું આ થોડુંક ગોલ્ડીને એર કરી દઉં તો તું થોડુંક વ્લોગ બનાવી મારો. અને અત્યારે છે ને ફ્રેન્ડ્સ અમે જાય છે ઢોસા ખાવા માટે થઈને. તો મેં આ પહેરો તો ડ્રેસ બપોરનો તો મેં પહેરી લીધો અને બસ થોડીક તૈયાર થઈ ગઈ. મોઢું મોઢું ધોઈ નાખ્યું અને તૈયાર થઈ ગઈ. તો હાલ જાય ને મારે પહેલાં ગોલ્ડી માટે બનાવવાનું છે ખાવાનું, બરાબર? કેમ કે એને બહાર હું ના ખવડાવું, પણ ઘરનું તો એને કંઈક બનાવીને દેવું જ પડે ને. તો પહેલાં હું એને ખવડાવી લઈ, એને મસ્ત ખીચડી બનાવી દઉં કે દહીં કે એવું કંઈક. અત્યારે હળવું ખાશે, બપોર હરખું આમ પેટ ભરીને ખાઈ લે, પણ અત્યારે એને થોડુંક હળવું જોઈએ. તો અત્યારે એના માટે થઈને ખીચડીને દહીં કરી નાખું. તો ગોલ્ડીને પહેલાં હું ખવડાવી દઉં અને પછી અમે જઈએ શ્રીજી ઢોસામાં. તો હાલો તમે. ગોલ્ડી તો કંઈક લઈને ભાગ્યો. શું લઈને ભાગ્યો? બાદે મારું બકલ. ગોલ્ડી તું મારા નાના નાના બધાય બકલ તોડી નહીં ખાસ. તે બધાય તોડી નહીં ખાસ. મારા બધાય બકલો ગોલ્ડી તોડી નાખે છો. લે કેવો લઈને ભાગ્યો? અહીંયા ઉપર રાખી દઉં છું હવે તો. નોનસેન્સ. જો ગુસ્સો કરે. ગોળી હવે લઈશ નહીં લઈ ના. આ રહ્યો મારો કાચું કટાચું શું કહેવાય આ ટી શર્ટને? કકાશી ટી શર્ટમાં પહેરીને તૈયાર થઈ ગયો છે. અને જોઈ લે મારા જેવડો થઈ ગયો ફ્રેન્ડ્સ. હા, મારો કબીર મારા જેવડો મોટો થઈ ગયો હવે. ગોલ્ડી મોટો થવા માંડ્યો છે. તો હાલો આપણે જઈએ ઢોસા ખાવા. તો છે ને ગાઈસ, જયેશ તો જો આવી ગયા છે, પણ એ અત્યારે તો છે ને હવે કબીર કહેશ કે મમ્મી આ ઢોસા નથી ખાવા, આપણે જઈએ કસુંબામાં. તો હવે જોઈએ છે કસુંબામાં જાય કે ઢોસા ખાવા જાય. શું ખાવું દેશ? હે દેશ? દેશ હવે થોડાક રેડી સેડી થઈ જાય ને પછી અમે જાય. હાલો અમે કસુંબોમાં આવી ગયા છે. જમવા અમે ઢોસાનું નક્કી કર્યું હતું, તો પછી કબીરને ખાવું શાક રોટલી, તેના માટે થઈને અમે કસુંબોમાં પૂગી ગયા. શું થયું? મમ્મીને બપોર સ્ટાર્ટરમાં પહેલાં આવી ગયું સૂપ. તારી પાસે આવી ગયું ને? कई सब्जी मंगाई? ज्वालामुखी. वो बहुत तीखा आता है भैया. हाँ, खा सके. तुम मंगाओ जे मंगाओ. तंदूरी गरम છે ને? આ જો એકદમ સરસ. ઓલું પેલું મંગાવ્યું ને થોડુંક ઠંડુ હતું, આ ગરમ છે. કબીરને તો જો આ ટાઈમ પાસ અને આ ભેરી ચટણી એને બહુ ભાવે, મસ્ત. આ શું મંગાવ્યું છે? દહીંવડા. દહીંવડા મંગાવ્યા છે. વાહ. યાર હા ભૈયા,
સોસ આરે કે ચટણી આરે? સોસ આરે કે ચટણી આરે? હા અચ્છા જયેશ આમ તો કહી દીજો આવું શું કહેવાય આ સલાડ ન ખાય અહીંયા ખાઈશ અહીંનું થોડુંક અસલ હોય કા જયેશ હે જયેશ અસલ હોય થોડુંક સલાડ ઘર કરતા અમારું સ્ટાર્ટર તો પૂરું થયું હવે મેઇન કોર્સ આવી ગયો અમારું મંગાવ્યું શું જોઈએ છે ખબર નથી મને આ સૂપ પણ લઈ જાઓ ભૈયા સૂપ લઈ જાઓ નથી પીવો જ્વાલામુખી સબ્જી છે ભાઈ આ અમારી એમાં જો જ્વાલા જ નીકળે છે અત્યારે है तो पनीर है ना भैया पनीर है ना જય સાહેબ શાક કેવું છે જ્વાલામુખી શાક કેવું છે સારું છે મને તો ભાવ્યું મસ્ત છે અમારું ખાધા પછીનું પાન વાવ કબીર તું ખાઈ ને મસ્ત છે પાન મસ્ત છે મસ્ત છે પાન પણ ને મોઢામાં આવી ગયું મોટું બધું પાન હોય ને મોઢામાં ભરાય છે અમારું બીજું પાન છે એક ખાઈ લીધો બીજું છે મસ્ત છે એટલે ખાવું મસ્ત છે મીઠું ખા મસ્ત ડિનર કર્યું મસ્ત પાન ખાધો પડી નહીં ઘર ભેરા થાય 11:30 થઈ ગયા અહીંયા બરોબર 11:30 થાય ને એટલે ખાવાનું બધી બંધ હોય હાય ગાઈસ તો અત્યારે જો હવે અમે જઈએ છે હાય ગાઈસ તો અત્યારે અમે જઈએ છીએ હવે મારા મમ્મીની ઘેરે ત્યાંથી હવે છે ને આજે સોના એક દિવસ રોકાવાની છે પછી કાલે વહી જાય તો આજે અમે જઈએ અને ત્યાંથી જો ક્યાંય બહાર જવાનું થાય તો એ આપણે આપણા બ્લોગમાં લેશું તો હાલો જઈએ બાવ કરતા આરું બાવ કરતા આરું બાવ કરતા બાવ કર બાવ કર આરું આ કોણ છે પછી હું કોણ છું માસી આવે માસી પાસે કબીર ભાઈ કહેવાય કબીર ભાઈ હા તે કઈ વાંધો નહીં શાક ને રોટલા ને મમ્મી છે ને ગોલ્ડી હાટું જો ખાવાનું બનાવીને દઈશ અને વા બધા ખાવા બેઠા સરધા ગોલ્ડી અહીંયા બેઠસ એટલે લે પણ હરખી થોડીક તૈયાર થઈ જાય એમ કહું અને હું અહીંયા જો બેઠી સાજા છે વાતાવરણ છે નકર ત્યાં તડકો બહુ પડે તડકો હોય આટામાં તો હું અહીં બેસી ગઈ છે ગોલ્ડીભાઈ અહીંયા જો હવે અમારે ખાવું છે ખાઈએ આ તો સોના હતી ને એટલે જ રવિવારે હતો જયેશને બહાર જવાનું હતું તે મજાથી આવી ગઈ ખાઈ લે ગોદુ ચા ખાઈ લે લઈ લે જ્યાં જઈ
અને આ છે ને ફ્રેન્ડ્સ વિડીયો ક્લિપ છે બીજા ત્રીજા દિવસનું, મારી મમ્મીની ઘેરથી આવી ગઈ અને આ વ્લોગમાં જ 2-3 દિવસનું મેં આમાં થોડું શૂટ કરીને એડ કરી દીધું છે, કેમ કે આખો વ્લોગ એક દિવસનો મારે ના ટાઈમ મળ્યો અને 2-3 દિવસથી આખો વ્લોગ અપલોડ પણ નહોતો થયો. તો આજે મારો આ વ્લોગ હું અપલોડ કરીશ. અને હવે જો હું ને કબીર નીકળી ગયા છે ગામમાં ગોલ્ડીને ઘેરે મૂકીને, કેમ કે હવે ગોલ્ડી અમે નીકળીએ ને એટલે થોડુંક ભસવાનું ચાલુ કરી દઈશ, કેમ કે એને આવવું હોય. હમણાં મારી મમ્મીની ઘેરે 2-3 વાર લઈ ગઈ એટલે એને આદત પડી ગઈ કે મારે આવવું જોઈએ અને એને ગમે બહાર ફરવું. અને જો અત્યારે હવે છે ને અહીંયા હું આવી ગઈ જીલાણામાં, તો અહીંયાથી મારે જીન્સ લેવું હતું અને ટી શર્ટ લેવા હતા. તો છે ને મારે વધારે પૂરતા જીન્સને હું અહીંયાથી જ લઉં છું, કેમ કે મને જીન્સનું ફિટિંગ લંબાઈની બધું મને અહીંથી મળી રહી છે, કેમ કે મારી હાઇટ હિસાબથી મને ક્યારેક છે ને જીન્સ થોડાક મને હાઇટમાં ટૂંકા પડે એટલે થઈને, અને અહીંયાથી મને પરફેક્ટ મળી જાય મારી સાઇઝ હિસાબથી અને મારી ચોઈસ હિસાબથી કે હું કેવા જીન્સ પહેરતી હોય. તો ગાઈઝ હવે આ વ્લોગ પૂરો કરીએ. તમને સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.